भटके रहा रे तेरा हंसा। ओ देर से लहरों में कमल संभाले हुए मन का। ओ जीवन ताल में भटके रहा रे तेरा हंसा। तेरी बिखरी बिखरी धूल, तेरी महकी महकी सांस, तेरी कोयल तेरी बोल, तेरी मीठी मीठी बातें। जी चाहे मेरा मैं यूं ही तेरा करता हूँ दीदार, कुदरत ने बनाया हो। जा ओ दिल दीवाने, पूछो तो मैं जरा, लड़की है या है जादू, खुशबू है या नशा। जा ओ दिल दीवाने, खुशबू है या नशा। पास वो आए कि मैं देखूं जरा, रुक जा ओ दिल दीवाने, पूछो तो मैं जरा। जा ओ दिल दीवाने, पूछो तो मैं जरा, लड़की। शर्मा हो गई, घबरा हो गई, जो उसको पुकारा जरा, रुक जा ओ दिल दीवाने, पूछो तो मैं जरा। ला 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 ला।
रहे दोस्ताना हमारा, भले चाहे दुश्मन जमाना हमारा, सलामत रहे दोस्ताना हमारा। था बचपन बड़ा आशिकाना हमारा, सलामत रहे दोस्ताना हमारा, बने जाएंगे मर के भी हम दोस्तों, हमें दोस्ती की कसम दोस्तों। पता कोई पूछे तो कहते हैं हम एक दूर देसी, मैं तो कब से खड़ी इस पार, ये अखियाँ थक गई पंथ निहार। आजा रे परदेसी, आसी भेदी गहरा बात जरा सी, बिन तेरे हर सांस उदासी। आजा रे मैं तो कब से खड़ी इस पार, ये अखियाँ थक गई पंथ निहार। आजा रे परदेसी, मेरे भूल गए क्यों साजन मेरे, तड़पूं से दिन निहार। आजा रे परदेसी। थैंक यू। સૌ પ્રથમ તો જે આપણા વડીલો કે મનોજભાઈ ભટ્ટ, જે આપણા એક સખા છે, સનાતની સખા છે, એના પૂજ્ય મોટાભાઈ, આપણા પિયુષભાઈ મહેતાના પિતાશ્રી, અને હજી ગઈકાલે જ કિશોરભાઈ ધામેલિયાના માતૃશ્રીનું દેહાવસાન થયેલું છે. એમના મોક્ષાર્થે આપણે લોકો એક 2 મિનિટનું શાંતિ પ્રાર્થના કરીશું, જેથી કરીને એમને મોક્ષ પ્રાપ્તિ થાય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આજનો 11નો દિવસ, એકાદશીનો દિવસ, પવિત્ર દિવસ, અને એ દિવસે આપણે માટે ખૂબ જ આનંદનો આ વિષય છે. કેમ ન હોય? કારણ કે આપણા મિત્ર વર્તુળમાં ચમકતો સૂરજ અત્યારે મધ્યાહન પર છે. એટલે કે આપણા જ મિત્ર, એક ભાવનગરના છેવાડા આવેલા એક નાનકડા ગામડામાંથી એક વિરાટ જેણે પગલું ભર્યું છે એવા શ્રી ગિરીશભાઈ પંડ્યા નો આજે સરસ મજાનો આપણે એક આવકારવાનો એક સરસ મજાનો કાર્યક્રમ જ્યારે આપણે શરૂ કરી રહ્યા છીએ, ત્યારે સૌ પ્રથમ તો આવી સરસ મજાની ડિગ્નિટીએ પહોંચ્યા એ માટે ગિરીશભાઈને આપણે જોરદાર તાળીઓથી પહેલા વધાવીએ. આજે આપણે એને પોખવા છે, એને આવકારવા છે, પણ કોઈ બહારના વ્યક્તિ નથી. એ ડીઆઈજી છે એટલે આપણે એને પોખતા નથી. આપણો મિત્ર એક ડીઆઈજી છે, આપણે એટલે એને પોખીએ છીએ. હા, આપણા માટે સર્વ માટે ખૂબ ગૌરવની વાત છે. તો હું સતત વિચાર વિમર્શ દિવસ રાત કાંઈ જોયા વગર જેણે કામ કર્યું છે એ જીવરાજભાઈ કાબાણી, એને હું વિનંતી કરીશ કે સ્ટેજ પર આવશે. જ્યારે અંધકાર આવે છે ત્યારે પ્રકાશની જરૂર પડે છે,
એમ મનના અંધકારને પણ દૂર કરવા માટે આપણે પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થના એ હૃદયનું દીપક છે. તો પ્રાર્થના માટે હું બોલાવીશ કુમારી ધાત્રી ઠક્કર, કુમારી પ્રિયંકા બારડ, કુમારી હંસિલા જસાણી. આપને નમ્ર વિનંતી છે કે આપ ત્રણેય આવશો.
સજી થયું આપણા સંબંધો વધુ કોમળ સાથે સુગંધિત બને અને આ સુગંધ હંમેશા આવશે. સનાતનના કન્વીનર અખિલેશ જસાણી અને આજના સ્પોન્સર ગંભીરસિંહ પરમાર. સાહેબ, તમારી કારકિર્દી પણ ફૂલોની જેમ મહેકતી રહે અને તમે સફળતાના ઉપર ને ઉપર ચડતી મહેકાવશે. જીગર દવે અને જીતુભાઈ મેર. ભાઈ શબ્દ થોડોક અઘરો લાગે છે. જીતુભાઈ સર આ બાજુ સાહેબ, હજી આપ સૌ પથ્થરનો ભાર મેં ઉચકી લીધો. સાહેબ, તમને કહું છું, સૌ પથ્થરનો ભાર મેં ઉચકી લીધો, મને ઝુકાવવો હોય તો ફૂલોનો ભાર દો. ભાઈ, આપણા સુરતથી આપણા જ સનાતની મિત્રો પણ આ પ્રોગ્રામ માટે ખાસ આવ્યા છે એવા મિલનભાઈ મહેતા અને પારસભાઈ દમાણીને હું વિનંતી કરીશ કે સાહેબોને ફૂલોથી બહુ ભાવનગરના બહુ મોટા બિલ્ડર છે અને છતાં ડાઉન ટુ અર્થ છે. એ આપણા માટે અને આપણા પરમાર સાહેબના અને પરમ મિત્ર છે, પાર્ટનર છે, પણ પરમ મિત્ર પહેલા પછી પાર્ટનર. અને સનાતની છે. જોરદાર તાળીઓથી વધારશો. વિપુલભાઈ દવે અને ડોક્ટર વિશ્વેશ નાયક. છે અદ્ભુત અદ્ભુત અને અદ્ભુત છે. ખૂબ સારી રીતે અને વાત્સલ્યથી જે લોકો તો મિલનભાઈ મહેતા જેનું સ્વાગત કરશે હિતેન્દ્ર ઠાકર અને ડોક્ટર હિતેશ નિર્મળ. વિરલ તેલી અને ડિમ્પલ શાહ. વિરલ તેલી અને ડિમ્પલ શાહ. તાળીઓ યાર, નવરા ના બેસો, ભૂખ લાગશે. સરસ. દાસ નો દાસ છે. સર જોજો આ બાજુ. એટલું સરસ દ્રશ્ય લોરેન હાર્ડી જેવું લાગે. એક નજર આવી મેમ. તો સનાતનની દીકરી છે. 1 મિનિટ ભાઈ, ફરી કોઈ ફોટો. ઓકે ડગ ભરવાની હિંમત કર તો હું ઉતરતો ઢાળ છું. તું ડગ ભરવાની હિંમત કર તો હું ઉતરતો ઢાળ છું. મનાવી લેજે મને, હું નાના બાળ જેવો છું. તું દરિયાના ઊંડાણને માપવાનું રહેવા દે, તું મારામાં ઉતર તો હું 7મા પાતાળ જેવો છું. આ છે આપણો નિતેશ. એ આખા ગ્રુપનું અને બધા મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરશે, તો હું એમને આપું છું. એટલે કદાચ સરસ્વતી એના મુખે છે અને એટલી બધી સરસ્વતી એના મુખે વસેલી છે કે કોઈ પણ પ્રોગ્રામનું આયોજન કરવું હોય અને સનાતન 85માં એસએસસી પાસ કર્યું અને 83માં અમે લોકો 8મા ધોરણમાં અને 85ની એસએસસી એટલે અમારું વર્ષ એવું કે જેની અંદર અમારા બધાના રિઝલ્ટ ઓક્ટોબરની અંદર આવેલા અને ઓક્ટોબરની અંદર માંડલ પંચનું આંદોલન થયેલું ને પરીક્ષા લેટ ગયેલી એ અમારું સૌથી મોટી સાબિતી કે તારું એસએસસીના પરિણામમાં શું લખેલું છે. 1.5 વર્ષ સુધી અમે એસએસસી ભણેલા અને એ સનાતન ઘણી બધી લેડીઝોએ જોઈ પણ નથી. તો મારી એક અપેક્ષા છે કે બધા જ ફેમિલી મેમ્બર સાથે આપણે એકવાર સનાતને જઈએ અને સનાતન જઈ અને અમે અમારી નિશાન તમને બતાવીએ કે જ્યાં આગળ આ મિત્રો ભણેલા હતા, તમારી સાથે રહેલા અમે લોકો ન્યાના છીએ. અને
જે અમે સંસ્કાર મેળવ્યા છે કે જે કંઈ અમે લોકોએ મેળવ્યું છે ને આજે જે કંઈ જગ્યાએ છીએ એ થેન્ક્સ ટુ સનાતન છે. સનાતન ધર્મથી તો ઉપર કોઈ નથી અને સનાતનથી કદાચ આગળ કંઈ જ નથી. તો એ સનાતન અમારી સ્કૂલ છે અને અમે એના સંતાનો છીએ. તો એ સનાતન સ્કૂલને હંમેશા અમે લોકો યાદ રાખીએ છીએ. એક સરસ મજાની વર્ષોના વાણા વાયા અને યાદોની મહેક પસરી છે. આજે સનાતની સખાઓની મહેફિલ ફરી પાછી જામી છે. ચહેરા બદલાયા હશે કદાચ પણ દિલ એ ન જૂના છે. પિત્રતાના આ દરિયામાં આજે હેતના મોજા ફરી લહેરાયા છે. ચહેરા બદલાયા હશે કદાચ પણ દિલ એ જ જૂના છે. મિત્રોના દરિયામાં આજે હેતના મોજા ફરી લહેરાયા છે. ખરેખર એટલો બધો ઉમળકો આવે. આજે તબિયત બરાબર નહોતી અને છતાં પણ મિત્રોની સાથે મળ્યા અને ખબર નહીં બધું ક્યાં આવી ગયું ખબર જ નથી. આજે શાબ્દિક સ્વાગત ગિરીશભાઈ પંડ્યા, ડૉક્ટર ગિરીશભાઈ પંડ્યા, ડીઆઈજી ગિરીશભાઈ પંડ્યા અને સૌથી વધારે અમારા સનાતની સખા. આ સનાતની સખાનું જ્યારે સ્વાગત કરવાનું હોય ફૂલોથી તો થાય જ, પણ જે ગિરીશનો મતલબ છે કે ગિરિના ઈશ એટલે કે કૈલાસ પર્વત ઉપર જેમ બિરાજમાન મહાદેવ છે એમ એણે એની પોતાની કેરિયરની અંદર એવું સ્થાન મેળવ્યું છે. આપણે લોકો એએસઆઈ કોન્સ્ટેબલ અને પીઆઈથી પણ જ્યારે ડરતા હોય ત્યારે આ તો ડીઆઈજી સાહેબ છે. સાહેબ ગર્વ કરો, આપણા મિત્ર છે ડીઆઈજી સાહેબ. અને અમે લોકો સનાતની બધા જ સખા આશા કરીએ છીએ સાહેબ કે આપ રિટાયર્ડ થયેલા પહેલા આઈજી નું પદ હાંસલ કરો અને અમે લોકો શુભકામના આપીએ છીએ કે આપ આઈજી તરીકે રિટાયર્ડ થાઓ અને અમે લોકો સૌ ગર્વનિત થશું અને આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સાહેબ. આપણા સનાતની સખા જેની આજે જ ખબર પડી કે એ પણ સનાતની સખા છે, જેમનું નામ છે કુલદીપસિંહ. કુલ એટલે આપણું ભાવનગર, જેને દીપાવ્યું છે અને સિંહ તરીકે જે સાયન્સ કોલેજની સામે હવે ભાઈ ખખરું રાખ જે સિંહની જેમ સાયન્સ કોલેજની સામેના વાઘ બંગલા ઉપર સવારી કરીને ગોલ્ડન એમ્પાયર બનાવ્યું છે એવા કુલદીપસિંહનું અમે લોકો ભાવભીનું સ્વાગત કરીએ છીએ. અને એમના પાર્ટનર, કદાચ એનો પાર્ટનર કહું, એના મિત્ર કહું કે એની જોડી કહું, મેં તો એમને બંનેને કામ કરતા જોયેલા છે. અને કદાચ એવા ગંભીરસિંહ પરમાર જે હંમેશા ગંભીર તરીકે રહેતા હોય છે પણ એક બહુ જ માયાળુ હૃદયના વ્યક્તિત્વ છે. આજના સ્પોન્સર છે. અમે ગિરમભીરસિંહ આપનું પણ ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ. અખિલ બ્રહ્માંડ જેનામાં બધું જ આવી ગયું. કંઈ પણ કરવું હોય તો રમેશભાઈની પહેલી સૂચના હોય. અખિલને પૂછ્યું, અખિલે કીધું, અખિલ કહે છે છતાં એ શાંત જ હોય. અને છતાં પણ અમારો કુલભૂષણ છે, અમારો સનાતનનો વડો છે અને અમારો પ્રમુખ છે. અમે ખૂબ ખૂબ માનસભર અખિલેશનું વેલકમ કરીએ છીએ. અલ્કેશ ભાઈ કહેવું પડે અને કદાચ એની ચેમ્બરમાં જઈએ તો સાહેબ કહેવું પડે. મામલતદાર જેસર તાલુકાના, હા ત્યાં અમારે તો તમને સાહેબ કહેવું પડે. એટલે અલ્કેશભાઈ ભટ્ટ ખરેખર એક એવું વ્યક્તિત્વ છે અને હમણાં આપણે એના ગીતો માણ્યા. એટલા માયાળુ હૃદયના વ્યક્તિ છે અને એટલા સરસ સુંદર મજાના ગીતો ગાય છે અને આપણા તમામ ફંક્શનને એ પોતે મહેકાવી દે છે. આવા અલ્કેશભાઈ ભટ્ટનું પણ અમે ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. જીવરાજભાઈ ગાબાણી બહુ દિલનો ભાઈબંધ છે, કાંઈ કહેવાનું ઈચ્છા ન થાય. જીવરાજભાઈ માટે જેટલું કહીએ એટલું ઓછું છે. અને જીવરાજભાઈ એટલે આજે જે તમે ટેટી ખાધી બધાએ, જે તમે ખાંડ જેવી મીઠી ટેટી ખાધી, એ એમનું સિલેક્શન હતું અને તમને એ ખબર પડશે કે કેવા મીઠા એ પોતે હશે. જીવરાજભાઈનું ખૂબ ખૂબ સ્વાગત છે. સુરતથી પધારેલા અમારા મિત્રો મિલન અને પારસભાઈનું તો ડેફિનેટલી સ્વાગત હોય જ. એક રણકાર કરીએ ને મિલન અને આપણો પારસ બંને અહીંયા હાજર થઈ જાય. શંભુભાઈ નાકરાણી રાજકોટથી, મિતુલ તન્ના ફોટોગ્રાફર આપણા હાથના, એણે સામેથી કીધું કે આજે ફોટોગ્રાફી કરો તો તમને કોઈ વાંધો નથી. મિત્રો બધાના ફોટોગ્રાફ સરસ મજાને શેર કરશે મિતુલભાઈ.
તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અને તમામ સનાતની સખાઓ ભાભીઓ બાળકો તમે અમારા આમંત્રણને માન આપીને અહીંયા આવ્યા અમે તમારું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ પ્રોગ્રામને આગળ વધારવા માટે હું શૈલેષભાઈ પંડ્યાને વિનંતી કરું છું કે ખૂબ સરસ મજાનું આ પ્રોગ્રામનું સંચાલન કરે થેન્ક યુ વેરી મચ મીઠડો તો એટલો બધો ને કે વાત ના પૂછો ખરેખર બધા જેટલા અહીં બેઠા છે અહીં સનાતનના જેટલા લોકો છે બધા જ કંઈક ને કંઈક વિશેષ છે આપણે તો આ વ્યવસ્થાના ભાગરૂપે આપણે પણ જીવરાજભાઈની વાત કરું તો સાહેબ બહુ ગંભીર અને ખૂબ દૂરંદેશી વિચારધારા ધરાવનારા વ્યક્તિ છે અને હંમેશા બધાનું સારું ઈચ્છું અને બીજી વાત તો કદાચ નહીં કહે કે સાહેબ અમારી સંસ્થાને અનેક વાર એણે ભોજન આપ્યું છે અમારા પ્રયત્ન ફાઉન્ડેશનને અને કોઈ વધેલું ભોજન નથી આપ્યું મંદિરે ખાસ વધારે બનાવે લાડુ પણ બનાવે અને ભજીયા પણ બનાવે અને ગરમ ગરમ અમારા એક બાળકોને વેચજો આ જીવરાજભાઈ છે એને જોરદાર તાળીઓથી વધાવશે હિતેશ રાજ્યગુરુ સિર્ફ નામી કાફી હૈ એને વિનંતી કરીશ કારણ કે એ એટલું બધું છે કે હું આટલું બધું બોલવા બેસીશ તો બધા કંટાળી જશે કારણ કે હિતેશભાઈ છે કે કેટલું એનાલિસિસ કરે કેટલી કોલેજમાં કેટલી જગ્યાએ વાત કરવા જાય અને હવે તો ગુજરાત એને નાનું પડે છે હિતેશભાઈને વિનંતી કરીશ કે ટૂંકમાં આપણે પ્રસંગ અનુરૂપ Respected DIG શ્રી પંડ્યા સાહેબ, મામલતદાર અલ્કેશભાઈ, ગંભીરસિંહ કુલદીપભાઈ, પ્રેસિડેન્ટ શ્રી અલ્કેશભાઈ, જીવરાજભાઈ, અખિલેશભાઈ, બારગામથી પધારેલ તમામ મિત્રો, ભાઈઓ અને બહેનો. We believe that faith in God gives meaning and purpose to human life. અમે માનીએ છીએ કે પ્રભુમાંની શ્રદ્ધા એ જ જીવનને સાર્થક અને સહેતુક બનાવે છે. અસત્યો માહેથી ઊંડા અંધારેથી તું દૂર લઈ જા. મિત્રો, હંમેશા સનાતન ધર્મ જ્યાં સત્યતા, પવિત્રતા અને બંધુતા એનાથી જોડાયેલું છે વિવિધ લક્ષી હાઈસ્કૂલ કે જ્યાં ટેકનિકલ પણ છે, કોમર્સ પણ છે, સાયન્સ પણ છે, સંસ્કારિતા પણ છે, બંધુત્વ પણ છે. આ તમામ વસ્તુ જે એક જગ્યા ઉપર આપણને મળે છે ત્યાં સનાતનનો ખરો અર્થ થાય છે. અહીં મિત્રો જે આપણે ઉપસ્થિત છીએ એમાં ટોપ પોલીસ ઓફિસર છે, ડૉક્ટર છે, એન્જિનિયર છે, મેનેજમેન્ટ છે અને તમામ પ્રકારના ભાઈઓ અને બહેનો દરેક રીતે સક્ષમ છે. મિત્રો, આવતી પેઢી એ આપણું ગૌરવ છે કે હમણાં જ આપણે જોયું કે બહેનો અને બાળકો જે છે એ આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ આપી રહ્યા છે. તો મિત્રો, હંમેશા કહેવાનું મન થાય કે બેહતર સે બેહતર કો તલાશ કરો, બેહતર સે બેહતર કો તલાશ કરો, મિલ જાય નદી તો સમુંદર તલાશ કરો, टूट जाता है शीशा हर पत्थर की चोट से, टूट जाए पत्थर ऐसा कोई शीशा तलाश करो, ऐसा कोई शीशा तलाश करो. એટલે મિત્રો, હંમેશા સનાતન ધર્મ, એના સંસ્કાર, એની સંસ્કૃતિ હંમેશા આપણા વારસામાં છે. 1905થી સનાતન ભલે શરૂ થયું, પરંતુ આપણી સંસ્થામાંથી જે ગુણો મળેલા છે, બંધુત્વ મળેલું છે, સંગઠન શક્તિ મળેલી છે, એ હંમેશા દરેક ક્ષેત્રે આપણને સફળતા અપાવે છે. મિત્રો, અહીં જે છે ડાયસ ઉપર ડિગ્નિટી બેઠી છે, પરંતુ સામે બેઠેલી તમામ વ્યક્તિ ડિગ્નિટી છે કે જે આપણી સાથે છે કે MJ કોલેજની અંદર પ્રિન્સિપાલ તરીકે હાજર જોશી સાહેબ આપણી હાજર છે. એ ઉપરાંત અનેક મિત્રો જે છે કે જે ટોપ ડિગ્નિટી છે અને ભાવનગર અને ગુજરાતની અંદર પોતાનું નામ રોશન કરેલું છે. તો મિત્રો, હંમેશા ડૉક્ટરનો બાળક ડૉક્ટર બને અને IASનો સન IAS બને એવું જરૂરી નથી. દરેક જગ્યાએ ઓપોર્ચ્યુનિટી પડી છે અને આ ઓપોર્ચ્યુનિટી આપણે વધારે સારી રીતે કેવી રીતે ગ્રેપ કરી અને લાઈફને એચીવ કરી શકાય. મિત્રો, હંમેશા પ્રયત્ન ચાલુ હોવો જોઈએ અને પ્રયત્નથી આ સફળતા મળતી હોય છે. મિત્રો, જીવન બીજું કાંઈ નહીં, 52 પત્તાની વાત છે, એકો ડુગ્ગી ગુલામ બાદશાહ એ ભાગ્ય તણી સોગાત છે. મિત્રો, વધુ ન કહેતા આપની સર્વેની ખૂબ સફળતા મળે
અને આવતા દિવસોની અંદર માત્ર સનાતન જ નહીં પરંતુ ભાવનગર અને ગુજરાતનું ડાયસ જે છે એ શોભાયમાન બની અને આપણી સનાતનની આપણી બેન્ચની જે સંસ્કૃતિ અને વધામણા જે છે એ મેળવો એવી શુભકામના. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ. કીધું એની કરતાં કંઈક સુપર સેવ ઉપર હે. હું હવે જે રીતના આપણે જુદા જુદા ક્ષેત્રની અંદર જુદા જુદા લોકોએ ઘણું બધું કાઠું કાઢ્યું છે, કામ કર્યું છે, તો એવું આપણા સનાતનના લોકો કંઈક એવી સંસ્થાઓ પણ ચલાવે છે કે જેની અંદર કોઈ વખાણ કે લખાણની જરૂર નથી. એ માટે હું મિલનભાઈ મહેતાને વિનંતી કરીશ કે ખાસ અહીં માઇક સંભાળશે. મિલનભાઈ મહેતા. સનાતન સખાઓ અને એમનો પરિવાર, અત્યારે હવે આપણે એક ફેઝની અંદર જઈ રહ્યા છીએ જેમાં શૈલેષભાઈએ જેમ કીધું અને અહીંયા ડાયસ પર ડિગ્નિટીઝ છે અને એ સિવાય પણ ઘણા મિત્રો જે સમાજની સાથે બહુ જ નજીકથી જોડાયેલા છે અને સતત સમાજ ઉપયોગી કાર્યો કરે છે. એવા જ આપણામાંના જ 3 વિરલ વિભૂતિઓનું આપણે આજે સન્માન કરવાના છીએ. ટાઇટલ છે એમનું સનાતન ગૌરવ. સર્વપ્રથમ 1996ની અંદર એક ભાવવંદના ચેરિટેબલ ટ્રસ્ટ કરીને સંસ્થાની સ્થાપના કરી. જરૂરિયાત ખાલી એક બ્લડ ડોનેશન કેમ્પથી એમણે શરૂઆત કરીને પછીથી ધીરે ધીરે એમને એની અંદરના વિચારો આવતા ગયા અને આજે એ રક્તદાન અત્યાર સુધીમાં 38,000 બોટલ રક્તદાન કરી ચૂકેલી છે. આ સંસ્થા ગુજરાતમાં સૌથી વધુ બ્લડ ડોનેશન કેમ્પ એમના નામે છે. 43,000 મોતિયાના વિના મૂલ્યે ઓપરેશન કરાવ્યા છે એમની સંસ્થાએ. 20,000 ફૂલસ્કેપ ચોપડા દર વર્ષે બાળકોને વિના મૂલ્યે વિતરિત કરે છે. ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સતત મદદ કરે છે અને એ સિવાય અનાજ કીટ દર મહિને 154 પરિવારને ભોજન મળી રહે એના માટે અનાજ કીટ પણ આપે છે અને 365 દિવસ અને અઠવાડિયે બધી જગ્યાએ ટિફિન સેવા ઓપરેશન એ ચલાવે છે અને એ સિવાય પક્ષીને ચણનું દાન પણ કરે છે. આવી સંસ્થાના સ્થાપક અને આપણા સનાતની સખા એવા શ્રી અજીતસિંહ વાજા, હું શ્રી ડૉક્ટર ગિરીશભાઈ પંડ્યાને વિનંતી કરીશ કે તેઓ એમનું સન્માન કરે. સંસ્થાનું નામ છે ભાવવંદના ચેરિટેબલ ટ્રસ્ટ. આપણે આ વિરલ વિભૂતિનું સન્માન થઈ રહ્યું છે ત્યારે એમને બિરદાવીએ, કારણ કે આ કાર્ય ખૂબ કઠિન છે. કદાચ એક ઘરને સાચવવું પણ અઘરું છે, એની સામે આટલા પરિવારોને દર મહિને અનાજની કીટ. બીજા એવા જ વ્યક્તિત્વ કે જેઓને 2018ની અંદર ગુજરાત સરકાર તરફથી આપણા રાજ્યપાલના હસ્તે એવોર્ડ મળ્યો અને સ્પર્ધાની અંદર ગુજરાતની 400 NGO હતી અને એ 400માંથી એમના કાર્યને બિરદાવવામાં આવ્યું. જેમણે સ્થાપના કરી 2010માં. શરૂઆત થઈ ત્યારે નાના બાળકોથી શરૂઆત કરી એમના કાર્યક્રમો કરીને અને 2013થી નિરાધાર અને અનાથ બાળકોને ભોજન આપવાની શરૂઆત કરી અને અત્યારે 450થી વધારે બાળકોને રોજ રોટલી શાક ભાત વગેરે ભોજન આપીને ભાવનગરની અંદર રોટરી ક્લબ અને આ સિવાયની બીજી જેટલી સામાજિક સંસ્થાઓ છે એ સતત એમને બિરદાવતી આવી છે. એના સ્થાપક અને એમની સાથે જોઈન્ટ થયેલા એવા શ્રી શૈલેષભાઈ પંડ્યા કે જેઓ પ્રયત્ન ફાઉન્ડેશન ટ્રસ્ટ ચલાવે છે અને આ મારી એન્ટ્રીનું કારણ એ હતું કે એમનું પણ સન્માન હતું. પંકજભાઈ પાઠકનું સ્વાગત છે. અનાથ અને નિરાધાર બાળકોને કણ અને હવે રહી જાય છે ગૌ માતા કે જેને પણ શ્રી કામધેનુ ગૌશાળાના સંચાલક અને સર્વા કે જેઓ શેરીએ ગાય માતાની સખાવટને અભિગમ અત્યારથી 21 વર્ષથી ચલાવે છે.
ભાવનગર અને સોડવદર શાખાએ બંને જગ્યાએ 350થી વધારે બીમાર અને અશક્ત ગૌ માતાની સતત સેવા કરે છે. 150થી વધારે ગૌ સેવકો દ્વારા સતત ઓપરેશન, ડ્રેસિંગ અને એ સિવાય એમને કોઈ પણ જાતની અગવડતા નિરણની કે ન પડે એવા કાર્ય કરવા એવા શ્રી મનીષભાઈ માકડિયા અને આ ખર્ચને પહોંચી વળવા માટે છેલ્લા 11 વર્ષથી તેઓ પ્રકાશ પર્વ એટલે કે રાહત દરે આપણી વચ્ચે આપણો સનાતનનો એક વિદ્યાર્થી ઘણી વખત પ્રોગ્રામને મનોરંજન કાર્યક્રમોમાં તો અમે આમને સામને થયા છે એવા MJCC કોલેજના પ્રિન્સિપાલ દિલીપભાઈ જોશી. હું તો 1 મિનિટ ઓળખી જ ન શક્યો. પહેલાં દિલીપભાઈ જોશીનું અહીં સ્વાગત છે. અહીં આગળ આવશે અને એને પુષ્પગુચ્છ આપશે જીવરાજભાઈ ગાવાણી અને ગંભીરસિંહજી. એક તમે જો ક્યાંથી ક્યાં પહોંચી શકે છે, વામનમાંથી વિરાટ પગલું છે એનું. કારણ કે હવે પછી જ્યારે ઓફ ધ રેકોર્ડ અમે ભેગા થશું ત્યારે મને પહોંચશે પણ ખરો. આભાર આપ સૌનો, ખૂબ ખૂબ આભાર. ગિરીશભાઈ પંડ્યા કોણ છે? કયા નાનકડા એવા ગામમાંથી આવી અને નિર્મનગરની શેરીમાંથી ક્યાં ક્યાં પહોંચ્યા છે એના વિશે વિસ્તૃત માહિતી આપશે. ઘણા બધા લોકો અહીં બેઠા છે અને પૂરી માહિતી નથી. હું અશોક ગોહિલને વિનંતી કરીશ કે શ્રી ગિરીશભાઈ વિશે એની પોતાની આગવી શૈલીમાં રજૂઆત કરશે. થેન્ક યુ શૈલેષ. તો આદરણીય વડીલ મુરબ્બી પરમ મિત્ર ડીઆઈજી ડોક્ટર ગિરીશભાઈ પંડ્યાને વિનંતી કે એમને પુષ્પગુચ્છ આપીને સન્માન કરે. પકડાવી દઈશ એટલે હાથ પગ બેયની કસરત થઈ જશે. સનાતનનો પ્રસંગ હોય એને તાળીઓની ગડગડાટ ન થાય. તું रुकावट से लड़ तो सही, खुल जाएंगे सभी रास्ते. तू रुकावट से लड़ तो सही, सब होगा हासिल, सब होगा हासिल. तू अपनी जिद पे अड़ तो सही. ने जिद ऊपर कौन अड़ी सके? मात्र सनातनी सखो. જીદ ઉપર અડી અને જેમણે વિજય ઉત્સવ ઉજવ્યો છે, જેણે વિજય પ્રાપ્ત કર્યો છે, એવા આપણા સૌના પરમ મિત્ર આદરણીય ડીઆઈજી આઈપીએસ ડોક્ટર ગિરીશભાઈ પંડ્યાનો પરિચય આપવો એટલે આમ તો સુરત સામે દીવો ધરવા જેવું થાય, પણ સનાતની દીવો છે એટલે એ ધરી શકાશે. બાળપણમાં જ જેમણે મોટો આઘાત સહન કર્યો હોય અને આપણું છત્ર કયો કે આપણી તાકાત કયો કે આપણું જનન કયો એ આપણે બાળપણમાં અનુભવ્યું છે. એ છે આપણા પરમ પૂજ્ય પિતાશ્રી. અને એ જ્યારે કુદરતી દુર્ઘટનામાં કે કુદરતી રીતે એ છત વયું જાય અને પછી જ્યારે લડવાનું થાય ત્યારે ખરેખર ઈશ્વરે આપેલી એમને અદ્ભુત શક્તિ હશે કે જેઓ લડી અને આજે આપણી વચ્ચે આપણે એનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. એવું સાંભળ્યું છે કે સોડવદરથી એ પોતે સાયકલ ઉપર, પોતાની સાયકલ ઉપર વર્તેજ આવતા અને વર્તેજથી અખિલેશ સાથે બેસીને બસમાં, આપણે ગંગાજળિયા તળાવમાં બસ ઊભી રહેતી ને ત્યાં ઉતરતા. મને થોડુંક ચલાવી લેજો, મારી વાતો હશે એમાં. અને ત્યાંથી એ સનાતન ધર્મ તરફ પ્રયાણ કરતા અને સનાતન સત્ય સુધી આજે પહોંચ્યા છે. કહેવાય છે કે અસંભવ તો ફક્ત એ જ છે, અસંભવ તો ફક્ત એ જ છે કે જેની તમે શરૂઆત નથી કરતા. તમે એક વખત કોઈ પદને, કોઈ ટાર્ગેટને,
કોઈ સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે ઠાંસી લ્યો તો ઈશ્વર સપોર્ટ આપે જ છે. ઈશ્વર એને જ મદદ કરે છે કે જે પોતાને મદદ કરે છે. અને આ બધા સનાતની સખાઓ મને ખબર છે બધાએ શૂન્યથી સર્જન કર્યું છે. અને જે કાંઈ અત્યારે પ્રાપ્ત કર્યું છે, પછી એ ગંભીરસિંહ હોય કે કુલદીપસિંહ હોય કે આઈપીએસ ડોક્ટર ગિરીશભાઈ હોય કે દિલીપ જોશી હોય, કોઈ પણ હોય, એની સાથે ઈશ્વર હતા અને ઈશ્વર છે એટલે આજે તમે અહીંયા છો. સત્ય, સમર્પણ, પ્રમાણિકતા, નિષ્ઠા, આ બધા શબ્દો છે ને એ બુકમાં લખેલા છે, પણ આપણા મિત્રોએ બુકને પણ સત્ય બનાવી છે. કારણ કે આ સહામણા શબ્દો છે એ કદાચ વાંચવામાં મજા આવે, પણ જ્યારે એ શબ્દોને આત્મસાત કરી અને જ્યારે તમે કોઈ એક પદ હાંસલ કરો છો ત્યારે શબ્દો એ ખરેખર ઈશ્વરની કૃપા થઈ જાય છે. મેં એવું સાંભળ્યું છે કે એક નાની દીકરી હતી, એ નર્સરીમાં ભણતી હતી, એની મમ્મી છે એ લો ભણતી અને એના પપ્પા છે ને એ આઈપીએસ ની તૈયારી કરતા હતા. એક ફેમિલીમાં ત્રણેય સાથે ભણતા હતા. દીકરી નર્સરીમાં, મમ્મી લોની અભ્યાસ કરતા હતા અને આપણા પરમ મિત્ર એ આઈપીએસ ની કોમ્પિટિટિવની પરીક્ષાની તૈયારી કરતા હતા. સનાતની સખાનું હીર જુઓ, એને સ્પર્ધા કોની હારે હતી? એને સ્પર્ધા એના ગુરુ સાથે હતી. એના ગુરુ કે જે એને સાહેબ ઇંગ્લિશ શીખવાડતા, યસ, એના ગુરુ કે જે એને આઈપીએસ ની પ્રિપરેશન માટે ઇંગ્લિશ શીખવાડતા, ગુરુ ચેલાએ બંને પરીક્ષા આપી અને કોણ સફળ થાય? ચેલો. કારણ કે ચેલા પાસે ગુરુ કરતા વધારે જ્ઞાન. હું તો વારંવાર ક્લાસમાં કહું છું, 11-12 સાયન્સમાં ભણાવતો ને ત્યારે બધા છોકરાનો કહું કે અમારા બધા કરતા તમે હોશિયાર છો. કેમ? તો કે મને એકલું કેમિસ્ટ્રી જ આવડે, છોકરાઓને ફિઝિક્સ આવડે, બાયોલોજી આવડે, મેથ્સ આવડે, ઇંગ્લિશ આવડે, સંસ્કૃત આવડે, અમારી કરતા તમે હોશિયાર. એટલે સનાતની સખાની આ ખાસિયત છે કે એ હંમેશા સુપર જ હોય. એટલે જ કહેવાય છે કે ઓળખ એવી ઊભી કરો કે ઓળખાણની જરૂર ન પડે. સાહેબે ઓળખ જ એવી ઊભી કરી છે કે એને ઓળખાણની જરૂર નથી. અને બીજું એમના માટે અમે અનુભવેલું, સૌ મિત્રોએ અનુભવેલું, નિષ્ફળતા મેળવ્યા પછી હિંમત રાખવી સહેલી છે, પરંતુ સફળતા મેળવ્યા પછી નમ્રતા રાખવી બહુ અઘરી છે. આપણા સાહેબ તો આંબાના વૃક્ષ ઉપર કેરી આવે ને જે ડાળીઓ ઝૂલી જાય એમ આપણા મિત્રો સાથે એ ઝૂલી ગયા છે. આવા આપણા પરમ મિત્ર ગિરીશભાઈ ને આપની સમક્ષ રજૂ કરતા પહેલા મિત્રો માટે એક છેલ્લો શબ્દ, काबिल दोस्तों का होना भी शायद तकदीर होती है, बहुत कम लोगों के हाथों में ये लकीर होती है. આપણી વચ્ચે આપણા કાબિલ દોસ્તને હું પ્રસ્તુત કરું છું, આઈપીએસ ડોક્ટર ગિરીશભાઈ પંડ્યા. એમના અનુભવ એ આપણી વચ્ચે શેર કરશે. પ્લીઝ સર, વેલકમ. મેં કોમ્પિટિટિવ એક્ઝામમાં 42 પીએસઆઈ બનાવ્યા છે અને 42 પીએસઆઈમાં એકે એવો વ્યક્તિ નમ્ર નથી કે સાહેબ જેને પાવરનો પાર ન હોય. એટલે અને આ જ્યારે આઈપીએસ કક્ષાના માણસ આટલા સરળ, સાહેબ આ સરળતાની પરાકાષ્ઠા છે, બીજું કશું જ નથી. ગિરીશભાઈની વાત પૂરી એની જે છેલ્લી વાત કરી ને કે આપણે તો હેલીના માણસો, માવટું આપણને નહીં ફાવે. હું ડીઆઈજી બન્યા પછીનો બીજો સ્વાગત સમારંભ મને છેલ્લો હશે કદાચ. હવે બરાબર, પહેલો જે છે એ અલ્કેશભાઈની ચેમ્બરમાં રાણપુર હતો.
હું બન્યો એના તરત જ બીજા દિવસે, બરાબર. આજના જે સરપ્રાઈઝ કાર્યક્રમમાં આપણા વચ્ચે ઉપસ્થિત અખિલેશભાઈ, અલ્કેશભાઈ, જીવરાજભાઈ, ગંભીરસિંહ, કુલદીપસિંહ, બહારથી આવેલા તમામ મિત્રો, સ્થાનિક મિત્રો, એમના પરિવારજનો, આજના કાર્યક્રમની શરૂઆત જે પ્રાર્થના આપણે રોજ સવારે ગાતા હતા એ પ્રાર્થનાથી શરૂઆત થઈ. એટલે પ્રથમ જ આપણને બધાને સનાતન ઘણી બધી વાતો કરી. સનાતનની ઉલટા ક્રમમાં વાત કરું તો મજા આવશે. મને અશોકભાઈ આજે સવારે લગભગ 8:30 આસપાસ એમણે એક મને વોટ્સએપ મેસેજ કર્યો હતો કે ભાઈ મારે તમારો પરિચય આપવાનો છે, એટલે મેં એના જવાબ, મેં વોટ્સએપનો કોઈ રિપ્લાય કર્યો નહોતો. એટલે હું ઈચ્છતો હતો કે ભાઈ એવી બધી બાબતોની કંઈ આજે પણ એમણે આઈ થિંક અખિલેશભાઈ ને આન તેન એમણે R&D કરી અને જે માહિતી છે એ લગભગ 99% સુધી એ સાચી. મિત્રોની વાત જ્યારે આવી તો હું આપને ધ્યાન દોરું કે આપણા વચ્ચે અત્યારે નથી, આપણે બધા સનાતનમાં હતા ત્યારે રાકેશ સાથે મારું અંગત હતું. રાકેશ પટેલ જે અત્યારે એડમિન્ટન કેનેડા છે. તો મને ખ્યાલ છે કે અમે બંને ટ્યુશનમાં સાથે જ હતા. અશોકભાઈએ વાત કરી, મારા ફાધર એક્સપાયર થઈ ગયા, આર્થિક રીતે થોડો એવું નબળો પરિવાર હતો. ત્યારે જ્યારે ટ્યુશનની ફી મંગાવે ને સાહેબ, એટલે રાકેશ મારી ફી ભરી દે અને મને એમ કે તારી પાસે વ્યવસ્થા નહીં હોય પછી તું આપી દેજે. અને ખરેખર વ્યવસ્થા ના જ હોય. લગભગ મારા બધા ટ્યુશનની ફી દર વખતે રાકેશે, મેં એને ક્યારે એવું નથી કીધું કે ભાઈ મારી પાસે ફીની વ્યવસ્થા નથી તો તું ભરી દેજે. લગભગ બધી જ ફી છે ટ્યુશનની એ એણે ભરી હશે. અને પછી જ્યારે પણ મારે સગવડતા થાય ત્યારે હું એમને એ આપતો હોઈશ. મતલબ આ પ્રકારનું એટમોસ્ફિયર સનાતનની અંદર હતું. એટલે આજે પણ 55 વર્ષ પછી આપણે બધા એકબીજા સાથે ખૂબ જ લાગણીથી જોડાયેલા છીએ. અત્યારનો જે માહોલ છે, હમણાં જ થોડું હું ફ્રી રહું છું એટલે હું થોડું વાંચન કરું છું. તો હમણાં મેં એક જે બુક વાંચી, મેં એની અંદર એક ડેટા વાંચ્યો કે દર વર્ષે વિશ્વની અંદર 1.5 કરોડ લોકોના મૃત્યુ થાય, બરાબર. એટલે આપણે બધા અલગ અલગ કારણોનું જો એમાં એણે એનાલિસિસ કર્યું તો એમાં 1.5 કરોડ લોકોની અંદર ત્રાસવાદી હુમલા આ તે એવા ગણો ને તો એવા 8-10 હજાર જ હોય, બરાબર. આવા યુદ્ધો થાય અને એની અંદર હોય તો એમાં પણ 8-10 હજાર લોકો હોય. એણે કીધું કે વિશ્વની અંદર સૌથી વધારે 8 લાખ લોકો આપઘાત કરે. કારણ કે એને જીવનના એક એવા તબક્કે છે એ પોતાની વાત શેર કરી શકે એવો ખભો મળતો નથી. તો અહીંયા તો આપણને 150 ખભા છે કે જે આપણે શેર પણ કરી શકીએ અને શેર કરેલી વાતો પછી પાછી લીક પણ થઈ જાય, એટલે પછી કાંઈ આપઘાત કરવાનો સવાલ જ ના. એમાં 150 ખભા છે. એટલે સોલાપુરના એક ડોક્ટર હમણાં 10 દિવસ પહેલા એ ન્યુરોલોજિસ્ટ હતા અને એ એટલા બધા રિનોન્ડ ન્યુરોલોજિસ્ટ હતા કે એ આખા ઇન્ડિયાના અલગ અલગ ભાગમાં એને બોલાવવામાં આવતા. અને જ્યારે એને બોલાવવામાં આવે ને ત્યારે સોલાપુરની અંદર એને ચાર્ટર્ડ હેલિકોપ્ટર અથવા પ્લેન મોકલવામાં આવે અને એ જાય. એના બંને ડોક્ટરો એની જ કક્ષાના ડોક્ટર્સ હતા બંને. એનું નામ શિરીષ સાલગાંવકર કે એવું કંઈ હતું, અટક બહુ હતી પણ શિરીષ નામ હતું. સોલાપુરના આપણા ઇન્ડિયાના જે પ્રખ્યાત એ ડોક્ટરે એની પોતાની રૂટીન ઓપીડી આ તે બધું પૂરું કરી એકદમ નોર્મલ રીતે અને રાત્રે એને સુસાઇડ કરી લીધું, બરાબર. મતલબ કે કોઈ શેર કરવા વાળું નથી, બરાબર. તમે બધા બેઠા છો અહીંયા
પણ બધું તમારી સાથે ન શેર કરી શકાય. અમારે આ બાજુ જ શેર કરવું પડે. ત્યાં જો પાછું બધું શેર કરીએ, બરાબર ને, અહીંયા બધું શેર કરી શકાય. અને એનું કારણ કે એવું કહેવાય કે મિત્ર છે ને એ દોઢ પત્ની જેવો હોય. પત્નીને જે હોય ને એની કરતા 50% વધારે ત્યાં આપણે શેર કરી શકીએ, એન્જોય કરી શકીએ. અમે બંને એકવાર હોસ્પિટલ ગયા એટલે ડૉક્ટરે છે ને હાર્ટબીટ માટે, એટલે મારા છે ને એણે કીધું કે સાહેબ તમારા ઓછા છે. એટલે મેં કીધું છે ને મારા વાઈફ છે ને ભેગા એટલે કંટ્રોલમાં છે. હું મિત્રને લઈને આવું ને ત્યારે તમે જોજો એ હાર્ટબીટ બહુ અત્યારે 60 છે ને તો ત્યારે 75 હશે. એટલે મતલબ આ જે એજ છે 55-56ની અત્યારે એજ છે, બાળકો છે પોતાની કેરિયરની અંદર વ્યસ્ત થયા હોય, તો એવા સમયે લોકોને સિટીની અંદર ટાઈમ ક્યાં પસાર કરવો, કોની સાથે વાત કરવી, અઠવાડિયે 10 દિવસે કોને મળવું, પોતાની એક વેવલેન્થના લોકો છે મળતા નથી. અને સિટીની અંદર આ ગંભીર સમસ્યાઓ છે અને એના લીધે લોકો ડિપ્રેશનની અંદર છે. તો આપણે બધા લોકો છે એ અત્યારે એ સ્ટેજની અંદરથી પસાર થઈ રહ્યા છીએ. એટલે કદાચ આવતા દિવસોમાં આપણે અઠવાડિયે 10 દિવસે મળીએ. આપણે તો આ બધા આટલા બધા સાથે મળ્યા, પણ હું માનું છું કે કોઈ 2-3 દિવસ એવા નહીં હોય કે 5-5, 6-6 મિત્રો તો સાથે મળતા જ નહીં હોય, કે એવું કોઈ દિવસ કોઈ અઠવાડિયું નહીં જતું હોય. કંઈ પણ મુસીબત હોય, કંઈ પણ હોય તો એકબીજાને કોઈ પણ પ્રકારના ધંધાકીય સ્વાર્થ વગર, પૈસાની વાત વગર અને નિસ્વાર્થ ભાવે જો આપણે મળીએ તો હું માનું છું કે આ એજ માટે છે બેસ્ટ ટોનિક છે. આપણા ત્યાં જે આધ્યાત્મિક બાબતો છે તમે બધાને ખબર છે કે હવે સંત મહાત્મા આ તે એ બધાની પાસે જવું છે ને એમાં ડર લાગે છે. કોની ક્યારે ફાઇલ ખુલે કઈ ખબર ના પડે, અને આપણો ફોટો એના પગમાં પગે લાગતા હોય એવો હોય તો એની પાસે નહીં જવું, મિત્રોને મળવું. એની ફાઇલ ખુલે તો વાંધો નહીં, એમાં આપણે ભેગા હોય. એટલે મિત્રો સાથે રહેવું, સંત મહાત્મા આ તે એ બધાથી દૂર રહેવું. કારણ કે 5-10 વર્ષે કોનું કંઈ થાય આપણને બહુ આઈડિયા રહેતો નથી. અને આપણા સનાતન ધર્મની વાત છે તો આપણે બધા મોક્ષની પાછળ ભાગીએ છીએ, બરાબર. મોક્ષ મેળવવાનું લગભગ આધ્યાત્મિક બાબત હોય તો હું એવું માનું છું કે મોક્ષ છે ને એ અહીંયા જ છે, બરાબર. જ્યારે તમારા વાળ સફેદ થવા માંડે, વાળ ખરવા માંડે, બરાબર, જે નવી પેઢી છે એ એવું સમજવા માંડે કે તમને કાંઈ ખબર ના પડે અને છતાં તમે આનંદથી જીવો અને એમને ઈર્ષ્યા થાય, તો એનાથી વિશેષ મોક્ષ ક્યાંય નથી, બરાબર. કે આ સમય છે ને એ આનંદથી જીવવા માટેનો છે. આપણી નવી પેઢીને એને આપણા કરતાં ઘણી બધી વિશેષ ખબર પડતી હોય એટલે એનું એક સ્ટેજ આવે. તો આ સમયની અંદર હું માનું છું કે જો તમે બાકીના છેલ્લા 10 વર્ષ 15 વર્ષ એ ખૂબ જ આનંદ સાથે જીવશો ને તો મોક્ષ ને પરીઓ અને સ્વર્ગ ને આ બધું આપણને છે ને એ મૂર્ખા બનાવવાની વાતો છે. જે મળવાનું હતું અહીંયા મળી જ ગયું. હવે આનાથી વિશેષ કાંઈ મળવાનું નથી. એટલે જે છે ને એનાથી બાકીના દિવસો આનંદ સાથે પસાર કરવાના રહે. મને કીધું કે શૈલેષભાઈ કે આઈજી તરીકે તમને જોવા માંગીશ. હું 30માં નિવૃત્ત થવાનો છું. 29 જાન્યુઆરી 1 જાન્યુઆરીએ હું આઈજી માટે એલિજિબલ થાઉં છું, એટલે થઈ જાય. પણ શરત એ છે કે એ પહેલા કદાચ હું VRS ના લઈ લઉં. બરાબર. હું ખાલી રાહ જ જોઉં છું કે મેં તો આમ બધાને કન્વિન્સ તો કર્યા છે કે મારું જો મને એવું લાગે તો એક સ્ટેજે મારો આઈજીનો મને કંઈ એવો બધો બહુ મોહ નથી, પણ VRS લઈ લેવાનો પણ ઘણીવાર વિચાર
આવે છે કે ભાઈ હવે બાકીના દિવસો છે, શરીર ચાલે છે, તો કોઈ આપણા સાહેબ નહીં એક સિવાય, બરાબર? તો એવી જિંદગી આપણે જીવીએ કે બાકીનામાં કોઈની પરમિશન ના લેવી પડે, કંઈ જવું હોય આ તે. અત્યારે શું છે કે આપણે પૂછવું પડે, બરાબર, બોસની રજા મંજૂર કરાવવી પડે, આ તે. તો મેં કીધું એવી અત્યારે શરીર ચાલે છે ત્યાં સુધી પણ જોઈએ હવે સમય અને સંજોગો શું કે ડેસ્ટિની નક્કી જ હશે, એટલે એ પ્રમાણે બધા લોકોનો હું ફરી ખૂબ ખૂબ આભાર માનું કે આ બીજી વખત મારું સન્માન કર્યું છે. સાથે સાથે બધા જ મિત્રોને કે હું હવે ડીઆઈજી પ્રિઝન તરીકે આવ્યો છું, એટલે મારી અંડરની 11 જિલ્લાઓની અંદર 18 જેલો છે, આમ 22 છે પણ 3 જેલ છે એ છે. એટલે કોઈને પણ જ્યારે કાંઈ પણ ઈચ્છા થાય તો અઠવાડિયું જવું હોય અંદર તો આપ મને કહી શકો છો, કારણ કે આ 18 જેલ મારા તાબામાં છે. તમે એનું કંઈ ખોટું નહીં વિચારો. મોરારી બાપુ 1 અઠવાડિયું અંદર રહી આવ્યા અને 2-3 મિત્રોને તો હમણાં હું પહેલી વિઝિટ હતી ત્યારે અંદર લઈ ગયો હતો. પણ તમને એમ થાય કે નહીં હવે આપણે બિલકુલ અઠવાડિયું જતું જ રહેવું છે તો આપ મને કહેજો, વિના મૂલ્યે ત્યાં તમને સમય શ્રેષ્ઠ રીતે પસાર કરી શકાય એ રીતે છે એની વ્યવસ્થા હું કરીશ, બરાબર? તમે જે લોકો અંદર ગયા છે એમને પૂછજો કે ત્યાંનું પણ એટમોસ્ફિયર અને માહોલ. હું પણ છે ને પહેલી જ વાર આ જેલની વિઝિટ તો મેં ઘણી વખત એસપી ડીવાયએસપી કરી છે, પણ આટલી ડિટેલ વિઝિટ આ છેલ્લા 1 મહિનામાં મેં. જેને ઈચ્છા હોય નામ આપજો, આપણે બાકીની વ્યવસ્થા કરશું. ભાવનગર જેલની અંદર મોરારી બાપુ 8 દિવસ એક કથા કરી હતી ને 8 દિવસ અંદર રહ્યા હતા. એ ખોલી છે ને એ અમે એમનેમ રાખી છે, અમે એમાં કોઈને મૂકતા નથી, બરાબર? જે એ અલગ વાત છે. આ તો તમને આ પેલા મોક્ષની પ્રાપ્તિ માટેની વાત, બરાબર? બધાનો ખૂબ ખૂબ આભાર. બહુ વધારે સમય નથી લેતો પણ હવે અવારનવાર ભાવનગર, બોટાદ ને કે નવી જેલ બને છે, આ જેલો છે મારા અંડરમાં છે, એટલે આ જે પોસ્ટિંગ છે એનું સૌથી મને કંઈ ફાયદો હોય તો હું ગમે ત્યારે આ 11 જિલ્લાઓમાં મારી ઈચ્છા પ્રમાણે જઈ શકીશ. એટલે આપણે મળતા રહીશું અને ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ. આપનો અતિ કિંમતી સમય કાઢીને પરિવાર સાથે પધાર્યા છે. આ કાર્યક્રમને કેવી રીતે કરી શકાય એના માટે સતત ચિંતા કરનારા રમેશભાઈ ડાભી, કાર્યક્રમના સંચાલક એવા અખિલેશભાઈ જસાણી, રમેશભાઈ પંડ્યા, એજી, જીવરાજભાઈ ગાબાણી, સ્પોન્સરોએ ઘણી બધી ચિંતા કરીને આપણા સૌ માટે કંઈક પ્લસ એના માટે પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને સાહેબે જે હમણાં મહારાષ્ટ્રની વાત કરી ને સાલ્વેકર, આપણી પાસે બધું હોય છતાં કશું નથી જો સારા મિત્ર ન હોય. આપણી પાસે આ મિત્રની મૂડી છે. 50+ બન્યા પછીની આપણી સાચી મૂડી, આપણી સાચી સંપત્તિ આપણા મિત્રો છે. અને મિત્રો સાથે જ્યારે હારે રહીએ તો ગમા અણગમા થાય તો એ ગમા અણગમા ભૂલી રહે, નાના મોટાના ભેદભાવ આપણે તન મન ધનથી જોડાઈએ એવી ભગવાનને પ્રાર્થના. ખૂબ ખૂબ આભાર. બહુ અદ્ભુત. પ્લીઝ રમેશભાઈ ડાભી, સ્ટેજ ઉપર નહીં આવું, ક્યાંય મારું નામ નહીં બોલવાનું, હું અહીંયા એકલો બેઠો રહીશ, બધું કામ એણે કર્યું છે.
માચા બાતે નેરના ચાર ચોટારે મહાકાળી માં ત્યાં સોની રે માળા હાથ પવા ગઢવાડી રે માં પાવાતે ગઢથી ઉતર્યા રે મહાકાળી માં માં પાવાતે ગઢથી ઉતર્યા રે મહાકાળી માં પિયું તમે કેવી કમાણી કરી લાવ્યા દરિયો ડોલાવીને શું બોરી લાવ્યા એ કડલા ને કાંબીઓની જોડીઓ લઈને હવે વરી આવ્યા એ દરિયો ડોલાવીને હું વરી લાયા એ વાલા દરિયો ડોલાવી તમે શું વરી લાવ્યા કે સાહેબ તમે કેવી કમાણી કરી લાવ્યા વાલમ તમે કેવી કમાણી કરી લાવ્યા હારલા ને યાહડીની જોડ્યું લઈને આવ્યા મેં તો રંગ્યો હતો રે મારા દલડાને મેં તો રંગ્યો હતો રે મારા દલડાને રંગ મારા સાહેબાની રે મારા સાહેબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ એ મેં તો રંગ્યો હતો રે મારા રુદિયા રંગની ઉપર રંગ ચડે કયું મૂળનો એ રંગ ઘોડો સાહેબો મારો દિલ નો જાણે શિવજી ઘોડો ઘોડો રંગની ઉપર રંગ ચડે કયું મૂળનો એ રંગ ઘોડો સાહેબો મારો દિલ નો જાણે શિવજી ઘોડો ઘોડો કોઈ ભીલડીએ આવી ઘોડો એના સપનો કર્યો ઘોડો કોઈ પાઘડીએ લાગ્યો ઘોડો ઘોડો રંગ મોમાય મમતાળી વાગડ ધરાવાળી મોમાય મમતાળી વાગડ ધરાવાળી મહાંડળી વાળી માં ચાર માધવાળી મહાંડળી વાળી માં ચાર માધવાળી મોમાય મમતાળી માં વાગડ વાળી મોમાય મોરા વાળી મારી હટા પરવાળી હો નરે નાળવાના કુંભરે વાળી નવખંડ ને જાળી મારી મોમાય મોરા વાળી હે નવ નાળવાના કુંભરે વાળી નવખંડ ને જાળી મારી મોમાય મોરા વાળી મહાંડળી વાળી માતા મારી મમતાળી મહાંડળી વાળી માતા મારી મમતાળી મારું દિયે રમનારી મોમાય મોરા વાળી મારા દિયે રમનારી મોમાય મોરા વાળી
હે મારો રાફડો શા માટે છેડ્યો હા શેતર છેડ્યા તો ભલે છેડ્યા ને મારો રાફડો હે મારો રાફડો શા માટે છેડ્યો
जब कोई बात રમેશભાઈ 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 અહીંયા રમેશભાઈ पड़ जाए ઓ રમેશભાઈ तेरा साथ मेरा ओ हम नवा जब कोई बात बिगड़ जाए जब कोई मुश्किल पड़ जाए ओ चांदनी जब तक रात देता है हर कोई साथ तुम मगर अंधेरों में ना छोड़ना जब कोई बात बिगड़ जाए जब कोई मुश्किल पड़ जाए तुम देना साथ मेरा वो हम नवा न कोई है न कोई था जिंदा तुम देना साथ मेरा वो हम नवा जब तक वो अपने बस में वफादारी की वो रस्में निभाएंगे हम तो बस में एक भी सांस जिंदगी की जब तक वो अपने बस में जब कोई बात बिगड़ जाए जब कोई मुश्किल पड़ जाए तुम देना साथ मेरा तो हम नवा न कोई है न कोई था जिंदगी में तुम्हारे सिवा तुम देना साथ मेरा वो हम नवा
सिवा कोई आज की बात नहीं। दिल को मेरे हुआ यकीन हम पहले भी जब कोई बात बिगड़ जाए, जब कोई मुश्किल पड़ जाए, तुम देना साथ मेरा ओ हमनवा। मुश्किल पड़ जाए, तुम देना साथ मेरा ओ हमनवा। न कोई है न कोई था मेरा ओ हमनवा। तुम देना साथ मेरा ओ हमनवा। बनो रसवाला, खुल जाए बंद अकल का ताला। राम दुहाई कैसे चक्कर में पड़ गया, हाय हाय हाय। कहाँ जान फंसाई, मैं तो सूली पे चढ़ गया, हाय हाय। कैसा सीधा साधा मैं कैसा भोला भाला, अरे कैसा सीधा साधा मैं कैसा भोला भाला। जाने कौन घड़ी में पड़ गया पढ़े लिखों से पाला। मीठी छुरी से हुआ हलाल। छोरा गंगा किनारे वाला, ओ छोरा गंगा किनारे। एक कन्याकुमारी हम सूरत पे मर गए, हाय हाय हाय। एक मीठी कटारी हमरे दिल में उतर गई, हाय हाय। कैसी गोरी गोरी तीखी तीखी छोरी बाबा, कैसी गोरी गोरी तीखी तीखी छोरी करके जोरा जोरी कर गई हमरे दिल की चोरी। मिली छोरी तो हुआ निहाल। छोरा गंगा किनारे वाला, ओ छोरा गंगा किनारे। ओ खैये पान बनो रसवाला, खुल जाए बंद अकल का ताला। ओ छोरा गंगा